પરિવર્તન સંસારનો નિયમ છે. જીવનમાં ફેરફાર આવે તેને જો હકારાત્મક રીતે લેવામાં આવે તો તે સારું પરિણામ આપે છે. શું તમે તમારા જીવનમાં આવતા બદલાવને સ્વીકારવા તૈયાર છો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. પ્રિય દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું પ્રેમભર્યું સ્વાગત છે. પાછલા દિવસોમાં આ પ્રસારણમાં આપણે ઈસુએ આપેલા જુદા જુદા દ્રષ્ટાંતો વિશે શીખી ગયા. આ દ્રષ્ટાંતો દ્વારા તમે જીવનને માટે ઉપયોગી અને વ્યવહારિક બાબતોનું શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા હશો એવી અમને ખાતરી છે. હવે આજના કાર્યક્રમમાં આપણે એક નવા જ વિષયમાં આગળ વધવાના છીએ. મારી બહેનો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે જીવનમાં જરૂરી બદલાવનો સ્વીકાર કરવો. ફક્ત તમે જ તમારી જીવનશૈલીમાં યોગ્ય ફેરફારો કરી શકો છો, બીજું કોઈ નહીં. અન્ય લોકો કદાચ તમને તે માટે સલાહ આપી શકે, પણ તેને તમારા જીવનમાં અમલમાં મૂકવો તે તમારા હાથમાં છે. સાચી વાત છે. બીજી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવીને તેને બદલી શકતી નથી. આવા પ્રકારનો બદલાવ તમારા સ્વાસ્થ્ય વિશે, તમારા ભોજન વિશે અથવા તમારી આદતો વિશે પણ હોઈ શકે છે. જીવનમાં અમુક પ્રકારના ફેરફાર કરવાથી તે તમારા આરોગ્યને સુધારી શકે છે અને તમારી આદતોને પણ બદલી શકે છે. તે માટે તમારી જાતને પ્રશ્ન પૂછી શકો કે શું હું સમયસર ભોજન લઉં છું? શું હું પૂરતા પ્રમાણમાં પાણી પીઉં છું? શું હું પૂરતો સમય આરામ કરું છું? શું હું મારી દવા સમયસર લેવાનું ધ્યાન રાખું છું? વગેરે. હા, પોતાની સંભાળ રાખવી તે આપણી વ્યક્તિગત જવાબદારી છે. વાલી બહેનો, આપણી તંદુરસ્તી જાળવવા માટે જીવનમાં અમુક પ્રકારના બદલાવ લાવવા જરૂરી છે. તમારું શરીર સ્વસ્થ રહે તે માટે તમે થોડો સમય વ્યાયામ કરી શકો અથવા ભોજન લીધા પછી ચાલવા જઈ શકો. આમ કરવાથી તમારા ખોરાકનું પાચન પણ થશે અને શરીર પણ સ્વસ્થ રહેશે. વાલી બહેનો, જો તમે તમારી જીવનશૈલી બદલવા માંગો છો તો તેનું કારણ શું છે તે જાણવું અગત્યનું છે. તમે જે ઈચ્છો છો તેવો બદલાવ લાવવા માટે કઈ બાબતો તમને મદદરૂપ બનશે તે શોધી કાઢો. નવી બાબતોને સ્વીકારો અને નવી આદતો વિકસાવો. તે તમારી જીવનશૈલી બદલવામાં મદદરૂપ બનશે. દાખલા તરીકે, જો તમારું વજન વધારે પડતું છે તો તેને ઓછું કરવા માટે તમારા ખોરાકમાં બદલાવ લાવવો જરૂરી છે. સાદું અને સરળ ભોજન સમયસર લેવાથી તમે શરીરના વજનને ઓછું કરી શકો છો. મારી બહેનો, જો તમે નિયમિત રીતે કસરત કરવાનું ચાલુ કર્યું હોય પણ અમુક સમય પછી બંધ કરી દીધું હોય તો ફરીથી શરૂઆત કરો અને તેમાં નિયમિત બનો. જો તમે કોઈ કુટેવમાંથી બહાર આવવા માંગો છો તો તેના પર અંકુશ રાખવાનો પ્રયત્ન કરો. તમે એકદમ જ તેમાંથી બહાર આવી શકો એમ નથી, તો ધીમે ધીમે તેને ઓછું કરો અને પછી તેને બંધ કરી દો. વ્યાયામ, વાંચન, લેખન કળા, ચિત્રકલા, ભરતગૂંથણ જેવી સારી આદતોને તમારા જીવનમાં સ્થાન આપો. આમ કરવાથી તમે સમયનો સદુપયોગ પણ કરી શકશો. હા મિત્રો, તમારા જીવનમાં સારી આદતોને વિકસાવવી તે તમારા હાથમાં છે. તમારી કઈ આદતો મદદરૂપ છે અને કઈ નથી તે વિશે વિચાર કરીને તમને મદદરૂપ બનનાર બાબતોની ફરીથી શરૂઆત કરો. જો તમે તમારા જીવનમાં અમુક પ્રકારના બદલાવ લાવવા માંગો છો તો પ્રથમ તમારા ધ્યેય નક્કી કરો. દાખલા તરીકે, જો તમે કસરતની શરૂઆત કરો છો તો તેની પાછળ તમારો ધ્યેય તમારા શરીરને ફિટ રાખવાનો છે. જો તમે વાંચનની શરૂઆત કરો છો
તો તેની પાછળ તમારો ધ્યેય જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે વગેરે. તમારા ધ્યેય નક્કી કર્યા પછી તેને પૂરા કરવા તે પણ એટલું જ અગત્યનું છે. તેથી તે માટે આયોજન સાથે આગળ વધો. તમારી દિનચર્યા નક્કી કરો, જેથી તમે તમારી પ્રવૃત્તિઓ માટે સમય આપી શકો. જીવનભર સ્વસ્થ અને સક્રિય રહેવાનું સ્વપ્ન જો તમે જુઓ છો તો તેને સાકાર કરવું તે તમારા જ હાથમાં છે. તમારા જીવનમાં અમુક બાબતોમાં ફેરફાર કરવાનો જો તમે પોતે પ્રયત્ન કરશો તો તે તમારા માટે સરળ બની જશે, તે યાદ રાખો. મારી વાલી બહેનો, તમારા સ્વપ્નો સાકાર કરવા માટે તમારે કોઈના ટેકાની અથવા મદદની પણ જરૂર પડે તો તમને મદદ કરે એવી વ્યક્તિઓને શોધી કાઢો. તે વ્યક્તિ સતત તમારા સંપર્કમાં રહે, તમને સાચી સલાહ આપે અને જોઈતી જાણકારી પણ આપી શકે એવી વ્યક્તિને પસંદ કરો. તે વ્યક્તિ તમારા ડૉક્ટર, સલાહકાર, ઘરના વડીલ કે અંગત મિત્ર પણ હોઈ શકે. તમારી જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે તેઓની સલાહને ધ્યાનમાં રાખો. વાલા દર્શકો, આજે આપણે જીવનમાં મહત્ત્વના ફેરફારો કરવા સંબંધી શીખી રહ્યા છીએ. આપણે શીખ્યા તેમ તે માટે આપણે ચોક્કસ આયોજન સાથે પોતાની જાતને તૈયાર કરવી જોઈએ અને જરૂર પડે ત્યારે યોગ્ય વ્યક્તિની મદદ પણ લેવી જોઈએ. જો તમે ખરેખર તમારા જીવનમાં બદલાવ લાવવા માંગો છો તો જૂની આદતોને પકડી રાખવી તે યોગ્ય નથી. તમારી આદતો બદલવાથી તમને નકારાત્મક પરિણામ મળશે એવું વિચારવું યોગ્ય નથી. તમારી જૂની આદતોને બદલવી મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય નથી, તે હંમેશા યાદ રાખો. મિત્રો, જો તમારી કોઈ આદત બદલવાને લીધે તમારા કુટુંબને આનંદ પ્રાપ્ત થતો હોય તો ચોક્કસ આગળ વધો. તેના લીધે તમને પણ ખુશી મળશે. તેથી તમારા નિર્ણયમાં મક્કમ રહો. એક ડગલું આગળ વધો અને પીછેહટ કદી ના કરો. જેમ જેમ તમે યોગ્ય પસંદગી કરીને આગળ વધતા જશો તેમ તેમ તમારી નકામી આદતો બદલાઈને સારી આદતો વિકાસ પામશે અને તમારું સ્વાસ્થ્ય પણ વધારે સારું રહેશે. તેથી જીવનમાં બદલાવ અથવા ફેરફારને સ્વીકારતા શીખો. જો તમે પ્રયત્ન કરશો તો ઈશ્વર તમને ચોક્કસ સહાય કરશે. हे यहोवा हमारा प्रभु આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. હે યહોવા, હે યહોવા અમારા પ્રભુ આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. આકાશોની જ્યારે હું નિહાળું, અજાયબ
છે કૃત્યો તારા, ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે. આકાશને જ્યારે ભૂમિ હળું અજાયબ છે કૃત્યો તારા, ચંદ્ર અને તારા તેમની જગ્યા પર તે ઠરાવ્યા છે. આ માનવી તે શું છે કે તેનું સ્મરણ તું કરે, આ મનુષ્ય પુત્ર શું છે કે તેની ખબર તું દે. હે યહોવા, હે યહોવા, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન, એ સૌથી મહાન. નભો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નભો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. મનુષ્ય બનાવ્યો પૃથ્વી પર તે, દેવથી થોડો ઉતરતો, ગૌરવ તથા માન તે આપ્યું તેને સૌથી વધારે. મનુષ્ય બનાવ્યો પૃથ્વી પર તે, દેવથી થોડો ઉતરતો, ગૌરવ તથા માન તે આપ્યું તેને સૌથી વધારે. સર્વ અધિકાર તેને તેના હાથોમાં સોંપ્યો છે, તેના પગોની નીચે સગળું તે મૂક્યું છે. હે યહોવા, હે યહોવા, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન, એ સૌથી મહાન. નભો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નભો મંડળની ઉપર ઠરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. મહિમા પરંપાર, મહિમા પરંપાર, મહિમા પરંપાર. પ્રિય બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. હમણાં જ આપણે શીખ્યા કે જીવનમાં ફેરફાર લાવવા માટે આપણે સારી આદતોનો વિકાસ કરવાનો છે અને નકામી આદતોનો ત્યાગ કરવાનો છે. પણ જો આપણા જીવનમાં નકારાત્મક વિચારો હોય તો ખરાબ આદતોને બદલવી મુશ્કેલ બની જાય છે. તેથી હવે આપણે શીખીશું કે આપણા નકારાત્મક વિચારોને કેવી રીતે બદલી શકાય. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વિચારો મનમાંથી ઉદ્ભવે છે. એ વિચારો સારા પણ હોય અને ખરાબ પણ હોય, હકારાત્મક હોય અને નકારાત્મક પણ હોય, રચનાત્મક હોય અને ખંડનાત્મક પણ હોય. તેથી જ એમ કહેવાય છે કે માણસનું મન દરેક પ્રકારના વિચારોનું ઉદ્ભવ સ્થાન છે. કોઈ પણ માણસના વ્યક્તિગત અને જાહેર જીવનમાં તેના મનના વિચારો બહુ અગત્યનો ભાગ ભજવે છે. એક સર્વેક્ષણ એવું જણાવે છે કે માણસના મનના વિચારોમાંથી 70થી 80% વિચારો નકારાત્મક હોય છે. આ વાત દુઃખદ છે. ખરાબ અને નકારાત્મક વિચારો આપણને માનસિક હતાશા, ચિંતા અને નિરાશા તરફ દોરી જાય છે. તેથી વર્તમાન સમયમાં માનસિક બીમારીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. બાઇબલ સ્પષ્ટ જણાવે છે, માણસ જેવો વિચાર કરે છે તેવો જ તે છે. બહુ જ સાચી વાત છે. લૂક 6:45 પણ ઈસુ કહે છે, સારો માણસ
પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે, કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે. વિચારો સંબંધી પડકાર આપતા એક વિદ્વાન માણસ એવું જણાવે છે કે તમારા વિચારોમાં પરિવર્તન લાવો અને તે વિચારો તમારું પરિવર્તન કરી નાખશે. કેટલી સાચી છે આ વાત! જ્યારે માણસના વિચારો બદલાય છે ત્યારે આપોઆપ જ તેના જીવનમાં પણ પરિવર્તન આવી જાય છે. રોમન 12:2 પ્રેરિત પાઉલ લખે છે, આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. વાલી બહેનો, વિચારો પર કાબૂ ધરાવવો તે બાબત સરળ નથી. તાત્કાલિક જ તમારા વિચારોને બદલી શકાતા નથી. જ્યાં સુધી તમે જૂના સ્વભાવને અને આદતોને પકડી રાખો છો ત્યાં સુધી નવી બાબતોને સ્વીકારી શકતા નથી. નવા જીવનમાં આગળ વધવા માટે નકારાત્મક બાબતો ઉપર વિજય મેળવવો અગત્યનું છે. વાલા મિત્રો, નવા જીવનને માટે બાઇબલમાં નવી ઉત્પત્તિ શબ્દ લખવામાં આવ્યો છે. 2 કોરિન્થી 5:17 પ્રેરિત પાઉલ જણાવે છે, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. આ વચન જણાવે છે કે જો તમે નવા બનવા માંગો છો અથવા તમારી વિચારસરણીને બદલવા માંગો છો તો ઈશ્વરની સાથે સંબંધ બાંધવો આવશ્યક છે. જો તમે ઈશ્વરની બીકમાં જીવન જીવો છો તો તમારા વિચારો આપોઆપ જ બદલાઈ જાય છે. શું સારું છે અને શું ખરાબ છે તે તમે નક્કી કરી શકો છો, પણ જો તમારા જીવનનું પરિવર્તન થયું નથી તો તમારી જૂની વિચારસરણી પ્રમાણે જ તમે આગળ વધો છો. મારી વહાલી બહેનો, આપણે ઈશ્વરની સાથે અને માણસોની સાથે કેવો સંબંધ ધરાવીએ છીએ તે આપણા પરિવર્તન પામેલા જીવન પર આધારિત છે. જો તમારા વિચારોનું બદલાણ થયું નથી તો તમારા માનસ ઉપર જૂની બાબતો યથાવત રહે છે અને તમારું વર્તન પણ એવું જ રહે છે. ઈશ્વર સિવાય તમારા હૃદય અને મનનું પરિવર્તન કોઈ કરી શકતું નથી. તેથી તમારા દરેક વિચારોમાં ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખો, તેમનું માર્ગદર્શન મેળવો અને તેમની સહાય માંગીને આગળ વધો. કલોસી 3:2 બાઇબલ શીખવે છે, ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં. મિત્રો, તમે કઈ બાબતો પર ચિત્ત લગાડો છો? તેનો અર્થ એવો પણ થાય કે ઈશ્વરના જેવા વિચાર તમે પણ કરો, તેને તમારી જીવનશૈલી બનાવો. ઈશ્વરના વિચારો તો ઉચ્ચ, પવિત્ર અને પરાક્રમી છે. તેવા જ વિચારો ઈશ્વરના બાળકો તરીકે આપણે પણ કરવાના છે. મારી વાલી બહેનો, આપણને નિરાશ કરનાર દરેક નકારાત્મક વિચારો શૈતાન તરફથી આવે છે, પણ ઈશ્વરના સામર્થ્ય અને મદદ વડે હું તે કરી શકું છું તેવા આત્મવિશ્વાસ સાથે આપણે આગળ વધવું જોઈએ. યાદ રાખો મિત્રો, શૈતાન આપણા મન ઉપર અનેક રીતે હુમલો કરે છે. જો આપણે તે સંબંધી જાગૃત ના રહીએ તો તે આપણને નુકસાન કરી શકે છે, પણ જો આપણે તે માટે જાગૃત રહીએ તો તેના ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. નકારાત્મક વિચારોથી ભરેલું મન શૈતાનનું કારખાનું બની જાય છે, પણ હકારાત્મક વિચારોમાં ઈશ્વર કેન્દ્ર સ્થાને હોય છે. હવે પસંદગી અથવા નિર્ણય આપણે કરવાનો છે. આપણું ભવિષ્ય આપણા નિર્ણય પર આધારિત છે. મારી વાલી બહેનો, ઈશ્વરની ઈચ્છા નથી કે આપણા મન ખરાબ અને નકારાત્મક વિચારોથી ભરાઈ જાય. તે આપણા જીવનની અને વિચારોની પણ સંભાળ રાખવા માંગે છે. યાદ રાખો, ભૂંડા વિચારો દુષ્ટ કૃત્યો તરફ દોરી જાય છે. તેથી તમારા મનમાંથી ભૂંડા વિચારોને દૂર કરીને ઈશ્વરના પવિત્ર અને સત્ય વચનોથી તમારા મનને ભરી દો. ઈશ્વરના વચનોને તમારા જીવનનો એક હિસ્સો બનાવી લો. તેને યાદ કરો અને તમારા હૃદયમાં રાખી મૂકો.
ગીતશાસ્ત્ર 119:11 જણાવે છે, હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. વાલી બહેનો, તમે જીવનમાં જેવા વિચાર કરશો તેવું જ તમારું વ્યક્તિત્વ હશે. તેથી નકામા અને નકારાત્મક વિચારોને તમારા જીવનમાંથી દૂર કરીને સારા અને હકારાત્મક વિચારોને તમારા જીવનમાં સ્થાન આપો. આવો પ્રાર્થના કરીએ. હે ઈશ્વર પિતા, તમે અમને વિચાર શક્તિ આપી છે તે માટે તમારો આભાર માનીએ છીએ. અમારા મનમાંથી ભૂંડા અને નકારાત્મક વિચારોને દૂર કરીને સારા અને હકારાત્મક વિચારોને સ્થાન આપવા અમને સહાય કરો. અમારા વિચારોમાં ઈશ્વર કેન્દ્ર સ્થાને હોય એવું તમે થવા દો. અમારા જીવનમાં અને અમારા વિચારોમાં તમે પરિવર્તન લાવો. જીવનમાં બદલાવ લાવવા અમને સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. વાલા દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. તમને કદાચ એવું લાગે કે બીજા લોકો આપણા વિચારોને જાણી શકતા નથી, પણ યાદ રાખો, આપણા હાવભાવ મારફતે પણ આપણા વિચારો પ્રગટ થઈ શકે છે. તેથી તમારા મનના નકારાત્મક વિચારોને બદલવાનો પ્રયત્ન કરો. જો તમે તમારા વિચારોને બદલશો તો તમે આ વિશ્વને પણ બદલી શકશો. તેથી આજે તમારા વિચારો સંબંધી તમે પોતે વિચાર કરો. શું તમારા વિચારો બાઇબલ આધારિત છે? શું તમારા વિચારો તમારા જીવનને બાંધનાર છે? શું તમારા વિચારો તમને સાચી દિશામાં દોરી જાય છે?
જો તમારા મનના વિચારો નકારાત્મક છે અને તે તમને ઈશ્વર પ્રત્યે પણ શંકાશીલ બનાવે છે તો તમારે તે વિચારોને દૂર કરવાની જરૂર છે. તમારા જીવનમાં હકારાત્મક વિચારોને સ્થાન આપો, જેથી તમારું જીવન આશીર્વાદિત થાય. ઈશ્વર તમને કહી રહ્યા છે કે તમારા પાપને લીધે તમારું જીવન ભ્રષ્ટ થયું છે. જો તમે તમારા વિચારોને બદલવા માંગો છો અને તમારા જીવનમાં પરિવર્તન જોવા માંગો છો તો તમારે ઈશ્વર તરફ પાછા ફરવાની જરૂર છે. સાચી વાત છે. યશાયા 55, 7-9 બાઇબલ જણાવે છે, દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને યહોવા પાસે તે પાછો આવે તો તે તેના પર કૃપા કરશે અને આપણા દેવની પાસે આવે, કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી, એમ યહોવા કહે છે. જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. મિત્રો, જો તમે ખોટા વિચારોમાં ચાલી રહ્યા છો તો આજે તમારા મનનું સમર્પણ ઈશ્વરને કરો. તે તમારા વિચારોને બદલી નાખશે. હા મિત્રો, તમારા જીવનમાં હકારાત્મક વિચારો અને ઈશ્વરને પસંદ પડે તેવા વિચારો સાથે આગળ વધો. ઈશ્વરની સહાયથી તમે તે કરી શકો છો, તે યાદ રાખો. તમારા જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરો, જેથી તમે અને તમારી આસપાસના સર્વ લોકો તેનો આશીર્વાદ માણી શકો. અમને આશા છે કે અમારો આજનો કાર્યક્રમ આપને મદદરૂપ બનશે. જો અમારું શિક્ષણ આપને માટે લાભદાયી બની રહ્યું છે તો અમને પણ તેની જાણ કરશો તો આનંદ થશે. આપના પ્રતિભાવો આ સરનામા પર મોકલી શકો છો. આપના ફોન કોલ પણ આવકાર્ય છે. જો આપ ફોનથી સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 99 98 97 90 26 9998979026. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશાવાન